તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો ભાઈ? બધા મજામાં? આવ્યો બધા મજામાં થઈશો. તો ભાઈ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આજે. દેહમાં આવ્યા એને ચાર દિવસ થઈ ગયા, ચોથો દિવસ થઈ ગયો છે ભાઈ. એને અત્યારે બપોરના વાગી ગયા છે 11 જેવા થયા છે ને ભાઈ. અમે નીકળી ગયા ગારિયાધાર બાજુ જવા, કેમ કે ભાઈ અમારે થોડુંક કામ છે ખરીદીને એવું થોડુંક સુરત કામ છે. એ તો અમે ત્યાં જઈને કહેવું તમને. હા તો હાલો ભાઈ, ત્યાં જઈને કહેવું ભાઈ. થોડુંક અમારે કામ છે ને ભાઈ. અમે ગારિયાધાર જઈએ છીએ ને ભાઈ. અમે બ્લોગ સ્ટાર્ટ ક્યાંથી કર્યો ખબર? અમારે ભાઈ બાજુમાં વાવડી ગામ છે, તો વાવડીથી પરવડીનો શોર્ટકટ રોડ છે. તો ભાઈ ત્યાં અમે એક છાંયે ઊભા રહી ગયા ઝાડવાના મસ્ત મજાના. આમ જો ને ભાઈ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ત્યાં. અને ફરતે ભાઈ આમ જો દેહનું વાતાવરણ, ફરતે બધી વાડીઓમાં લીલું છમ. દેહની મજા જ આ છે ભાઈ, લીલું છમ વાતાવરણ છે. અને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ભાઈ. અહીંયા ઊભા રહી ગયા બે. તો હવે અમારે અહીંથી જવાનું છે ગારિયાધાર. અમારે થોડું કામ પતાવી ને પછી આપણે પાછા આવશું ઘરે. તો ભાઈ તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ગારિયાધારમાં શું કરી એ બધું તમને ત્યાં જઈને કહીશું. તો અને વિડીયો સારા લાગતા હોય ને ચેનલમાં નવા હોય ને તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક કરજો અને શેર કરતા રહેજો. કેમ કે ભાઈ હવે આપણી ચેનલ છે ને ભાઈ ટૂંક જ સમયમાં મોનિટાઈઝ થવા જઈ રહી છે. તો ભાઈ ટૂંક સમયમાં મોનિટાઈઝ થઈ જાય. કાં બસ બહુ ઝાઝી કલાકો નથી, થોડીક કલાકો છે. એટલે તમે બધા સાથ સપોર્ટ આપો તો થોડીક કલાકો પૂરી થઈ જાય. અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો એટલે આવા નવા વિડીયો અમારા બીજા તમને જોવા મળે. તો કાંઈ નહીં, ચાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હવે છે ને અમે અહીંથી નીકળીએ, કેમ કે અહીંથી ગારિયાધાર જાજુ આઘું છે નહીં. તો અમે અહીંથી હવે નીકળીએ. ચાલો. ગારિયાધાર વિશાલની વોચમાં છે ને સેલ નાખવાના હતા, બેલ્ટ નાખવાનો હતો. એ નાખવા માટે જો ભાઈ આપણું કામ કરે છે. અહીંયા ઘણા બધા છે, જો બધા સ્પ્રે જોવે છે આ લોકો. એને વોચ લઈ લીધી, પેક કરી લીધી, સ્પ્રે જોવે છે. અને આપણી વોચનું અહીંયા કામકાજ ચાલુ છે. જો ભાઈ ઘડિયા રિપેરિંગ કરાવીને આવી ગયા ફાધરના ફોનનો કવર લેવા. આ સારું જો મને માં મેલું થઈ જાય. લબર આવે ને તો આ બધી વોશેબલ વસ્તુ મેલું ન થાય. તો આ તારા મોબાઈલના કવરનું કલરનું મેચ થઈ જાય. જો જોવા નહીં મળે કોઈ ભાવ તો બધા વાપરે છે અત્યારે. આ મેચિંગ થઈ જાય પછી એમ અને એમાં જો આ આવું છે. તો તો મિત્રો ભાઈ જો કવરને એવું લઈને આવી ગયા કુંજા લેવા. હું કંઈક લેવાનું છે આવી ગયા, પણ આમાં કાંઈ જામતું છે નહીં. કાં આવું છે બધું અહીંયા. જો ભાઈ ગારિયાધારમાં ગમે તો કાંઈક લેવી હમણાં. કાં આવી કંઈક દુકાન છે અહીંયા મસ્ત મજાની, કંઈક લેવી તો હમણાં ભાઈ તમને કેવી ભાઈ જોઈ લેવી પહેલાં. ભાઈ મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરે 1 વાગી ગયો છે ને ભાઈ. ગારિયાધારમાં ભૂખ લાગી એટલે મેડમને ખાવી હતી પાણીપુરી. તો તો ભાઈ અહીંયા જો પાણીપુરી મંગાવી લીધી અને ભાઈ બીજો રગડાપુરી ને એવું કીધું છે. તો ભાઈ નાસ્તા પાણી કરી લઈએ, પછી પાછા કંઈ ગાંઠો મારીએ, નકર પછી ઘરે જ આપણું ડાયરી. જો ભાઈ આ છે ગારિયાધારનો રોડ. તો ચાલો કાંઈ નહીં, અમે છે ને અહીંયા પાણીપુરીને એવું ખાઈ લઈએ. તો ભાઈ જો હા સારી છે ભાઈ મિત્રો. મેડમે કરી દીધી છે ભાઈ પાણીપુરી ખાવાની સ્ટાર્ટ. સુરત જેવી અહીં નહીં હોય ભાઈ. તો ભાઈ
ખાઈ લેવી કાં કેવી લઈ ઠીક ઠીક જેવી હોય અહીં સૂર્ય જેવી થોડી હોય કાંઈ કાંઈ નહીં હાલો અમે ખાઈ લઈએ. તો ફેમિલી ભાઈ જો આપણે સુરતથી ગાડી લઈને આવ્યા ને તો ભાઈ ઓઇલ બદલાયું નહોતું હમણાં તો આવી ગયા ભાઈ અમારા ફાઈબરના ગેરેજે ઓઇલ બદલાવા. ઓઇલ નીકળ્યું નહીં કલ્પામાં કાંઈ એ સુરતથી જ રોરો ફેરીને લઈને આવ્યા. ઓઇલ નીકળ્યું નહીં ભાઈ જો બળી ગયું બધું. ઓઇલ જોઈ જો ને ખાઈ જતી છે ગાડી. આવું છે ભાઈ એનું કૃષ્ણા મોટર ગેરેજ કાર્યકર રોડ. આ એનું ગેરેજ છે કૃષ્ણા મોટર ગેરેજ ભાઈ ગારિયાધાર રોડ પર આવેલું છે ભાઈ. જેને ફોર વ્હીલનું કામ કરવું હોય ને તો ભાઈ અહીંયા વહી આવવાનું સીધું. જો એક નંબર કામ કરે છે ભાઈ સંદીપભાઈ ને સાગરભાઈ. તો ફેમિલી ભાઈ છે ને બપોરના વાગી ગયા 2 અને ભાઈ ફૂલ તડકો જામી ગયો છે ને અહીંયા ઉભા રહી ગયા સોડા પીવા કેમ કે છે ને બહુ તડકો લાગે તરસ લાગી ગઈ અને કાંઈક આમ થોડુંક પી લઈ ઠંડુ. એટલે જો આયા દાદા મસ્ત લીંબુ સોડા બનાવે અહીંયા ભાઈ મશીનની. પરવડીના ગેટની બહાર ગારિયાધાર જતો રોડ ને ભાઈ અહીંયા દાદા લીમડા નીચે ઊભા રહે છે. બહુ મસ્ત સોડા બનાવે છે અહીંયા લીંબુ. તો ભાઈ છે ને અહીંયા મશીન નહીં ગેસ વાળ તો ભાઈ છે ને અહીંયા સોડા પીવા ઊભા રહી ગયા. લીંબુ સોડા મસ્ત બનાવે. અહીંયા ભાઈ જો મસ્ત મજાનું વાતાવરણ છે. તળાવ પીર્યું છે. ઠંડો પવન આવે તડકો છે ને તોય ઠંડો પવન આવે. પાણી કેટલું બધું આવ્યું છે. તો ભાઈ અહીંયા સોડા પી લઈએ ને પછી આપણે જઈએ ઘર બાજુ. હા કરે ભાઈ સોડા પી લઈએ ને પછી આપણે અહીંયાથી જાવી ડાયરેક્ટ કરીએ. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહી ગયો ભાઈ. ફેમિલી ભાઈ આપણે છે ને 4 વાગી ગયા ને આવી ગયા છીએ ઘરે. તો ભાઈ ઘરે આવીને ભાઈ છે ને અત્યારે ભૂખ લાગી હતી. નાસ્તો કરીને આવ્યા હતા એટલે કાંઈ ત્યાં કંઈ ખાધું નહોતું. નાસ્તો કર્યો હતો ખાલી. તો ભાઈ 4 વાગ્યા એટલે છે ને ઘરે થોડુંક ખાઈ લઈએ આપણે ખાવાનું. હા પચરીજીને લઈ નહોતા ગયા ને તો છે ને નગરી રો કરતી હતી. જો ભાઈ જાગીને વહી આવી છે પાછી. તો એની હાટુ મેગી થોડીક બનાવી અને જો ભાખરી ને આખા રીંગણાનું શાક મોટભાઈ બનાવ્યું હતું મસ્ત મજાનું. હવે આમાં મેગી બનાવી છે ને મોટભાઈ એને છે ને ભાઈ રીંગણાનું શાક બનાવ્યું હતું તો લઈ આવ્યા. તો પછી બપોરે હવે ખાઈ લઈએ. ખાઈને છે ને આપણે કોમેડી રીલ્સ થોડીક બનાવજો કેમ કે અત્યારે આજ થોડો ટાઈમ છે ને એટલે તો આપણે અહીંયા પૂરો કરી દઈએ. હવે આપણે કોમેડી વિડીયો બનાવશું. હા કોમેડી વિડીયો બનાવશું થોડાક શોર્ટ વિડીયો. અત્યારે હમણાં ખાઈ કાઢી થોડીક વાર બાને કામ કરાવી દઈ પછી આ જો મારે ફુગા ફૂલા જો મેડમ બેઠા બેઠા મેગી નથી ખાવાની તારે? મેગી ખાવાની પણ ખોળામાં બેઠા ખાવાની. તો કાંઈ નહીં હાલો હવે આપણે જમી લેવી અને બ્લોગ અહીંયા પૂરો કરીએ આપણે. તો ભાઈ વિડીયો સારો લાગ્યો હોય ને તો કમેન્ટ કરી દેજો વિડીયો કેવો છે અને મળીએ એક નવા બ્લોગ સાથે. તો ભાઈ આપણે વિડીયો પૂરો કરી દઈએ અહીંયા. તો ભાઈ છે ને બધાને જય માતાજી અને ભાઈ મળીએ નવા બ્લોગમાં. તો ભાઈ સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બાય બાય. મળીએ નવા બ્લોગ સાથે.